કપાસની ટેકાના ભાવે ખરીદી માટે નિઝર અને વાલિયામ સેન્ટરો શરૂ કરવા ખેડૂત આગેવાન દ્વારા માંગણી કરાઈ છે. ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી કે કપાસની ટેકાના ભાવે ખરીદી માટે નિઝર અને વાલિયામાં સેન્ટરો શરૂ કરવા માંગણી કરાઈ છે. માવઠાને કારણે દક્ષિણ ગુજરાતમાં કપાસના પાકને ફટકો પડ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 1 લાખ એકરમાં કપાસનું વાવેતર થાય છે. હાલ ટેકાના ભાવ 6,970 છે, પણ વેપારીઓ 3,600 થી 6,500 વચ્ચે ખરીદી કરે છે. પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ મળે છે. એક બાજુ પાકને નુકસાન થયું હતું અને બીજી બાજુ વેપારી પણ ઓછો ભાવ આપતા ખેડૂતોને વધારેના વધારે નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત કપાસના પાકમાં નુકસાન થયું હોવાથી ખેડૂતોને ક્વિન્ટલ દીઠ રૂપિયા 1,500 બોનસ તરીકે જાહેર કરવામાં આવે તો કપાસના ખેડૂતોને કપરા સમયમાં પોતાના પરિવારને ટકાવી શકે તેમ છે. કપાસમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશ પ્રથમ ક્રમે છે અને એમાં પણ ગુજરાત રાજ્ય કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. ખાસ કરીને માવઠાની અસરથી જે રીતે કપાસના ખેડૂતોની સ્થિતિ ખૂબ જ મૂંઝવણમાં આવી છે. કપાસના સતત ભાવો ગગડી રહ્યા છે, ટેકા કરતાં પણ ભાવો ગગડી રહ્યા છે અને વેપારીઓ સરેઆમ ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. એવા સંજોગોમાં અમારી માંગ છે કે CCI મારફત સમગ્ર ગુજરાતમાં ખરીદીઓના કેન્દ્રો શરૂઆત થાય, તાકીદે શરૂઆત થાય અને ખાસ કરીને સાથે સાથે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતોનું મોટું નુકસાન થયું છે તે અંતર્ગત રાજ્યની સરકાર પણ ક્વિન્ટલ દીઠ 1,500 રૂપિયા જેટલી મદદ કરે તો સ્વાભાવિક છે કે છેલ્લા 3 વર્ષથી સતત ખેડૂતોને 8,000 રૂપિયાથી વધારે ક્વિન્ટલના ભાવો મળ્યા છે. અત્યારે સતત ટેકા કરતામાં ભાવો ગગડી રહ્યા છે. એવા સંજોગોમાં રાજ્યની સરકારને ખાસ કરીને CCI કેન્દ્ર ખોલીને ખેડૂતોને વારે આવવું જોઈએ. એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં પત્ર લખ્યો છે.